60મી રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે। આપ સૌ જાણો છો એ રીતે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા સમયાંતરે લોક અદાલતનું આયોજન કરવામાં આવતું હોય છે અને આ અંતર્ગત જેટલા પણ નાના મોટા કેસ હોય છે તે કેસનું સ્થળ પર જ તાત્કાલિક નિવારણ આવે તે પ્રકારના પ્રયત્ન હાથ ધરવામાં આવતા હોય છે। ત્યારે આ વખતે 14મી ડિસેમ્બરના આ વર્ષની સૌથી છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે અને આ અંતર્ગત તમામ પ્રકારના કેસને આવરી લેવામાં આવ્યા છે, જેમાં દીવાની દાવા, ફોજદારી કેસ, મોટર વળતરના કેસ, બેંકના કેસ, ચેક પરત ફરવાના કેસ, નાણાંના કેસ, લગ્ન સંબંધી કોઈ કેસ હોય તો આ તમામ પ્રકારના કેસ આવરી લેવામાં આવ્યા છે અને આ સાથે જ ક્રિમિનલ કેસનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ આર.બી. સોલંકી। આવો સાંભળીએ તેમના શબ્દો। તારીખ 14મી ડિસેમ્બર 2024ના રોજ આ વર્ષની છેલ્લી અને ચોથી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે। આ વર્ષની આ છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલતના આયોજન મુજબ કચ્છ જિલ્લાના તમામ તાલુકા મથકો અને જિલ્લાના હેડક્વાર્ટર મુકામેની તમામ અદાલતોમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે। આ લોક અદાલતમાં સમાધાન થઈ શકે તેવા ફોજદારી કેસો, દીવાની દાવાઓ, ચેક પરતને લગતા જે કેસો હોય એ, નાણાકીય લેવડ દેવડના કેસો, મોટર અકસ્માત વળતરના કેસો વગેરે કેસો ખૂબ જ મોટા પાયે મૂકવામાં આવેલા છે અને અત્યારથી જ એની તૈયારીઓ થઈ ગઈ છે। આ વર્ષની રાષ્ટ્રીય જે લોક અદાલત છે તેમાં લોક અદાલત ઉપરાંત સ્પેશિયલ મેજિસ્ટ્રેરિયલ સિટિંગનું પણ આયોજન કરવામાં આવેલ છે। તે મેજિસ્ટ્રેરિયલ સિટિંગ મુજબ જે કેસો માં સામાન્ય દંડ કરી અને પૂરા કરી શકાય તેવા ક્રિમિનલ કેસો પણ રાખવામાં આવેલા છે। તે સિવાય ટ્રાફિક ચલણને લગતા જે કેસો, જેને ટ્રાફિક મેમા કહેવાય, તેવા પણ કેસો રાખવામાં આવેલા છે। આ સિવાય પ્રી લિટિગેશન કેસો કે જે હજી અદાલતમાં આવ્યા નથી પરંતુ આવવાની પૂરી શક્યતા છે તેવા કેસો, ખાસ કરીને બેંક લેણા વગેરેના જે કેસો છે તે પણ મૂકવામાં આવનાર છે। પેન્ડિંગ કેસોની વાત કરવામાં આવે તો નાણાકીય લેવડ દેવડના કેસો, ચેક પરતના કેસો અને લગ્ન જીવન સંબંધી તકરારો તથા મોટર અકસ્માત વળતરના જે કેસો છે તેમાં અમે ખૂબ જ ધ્યાન આપીએ છીએ અને દીવાની જે દાવાઓ કહેવાય છે, લેણી રકમના દાવાઓ, એમાં જો લોક અદાલતમાં સમાધાન થાય તો એ સમાધાન કાયમી હોય છે। પક્ષકારો વચ્ચે તકરારનો કાયમ માટે અંત આવે છે અને પક્ષકારોએ જે કોર્ટ ફી ભરી હોય છે તે કોર્ટ ફી એમને પરત આપવામાં આવે છે। આ ચેનલના માધ્યમથી જાહેર જનતાને હું એવો સંદેશ આપવા માંગુ છું કે તમારી વચ્ચે કોઈ પક્ષકારો વચ્ચે જ્યારે પણ કોઈ તકરાર ચાલતી હોય અને સમાધાન રાહે જો એ તકરારનો નિવેડો આવી શકે તેમ હોય અને તો કાયદા માન્ય જો લોક અદાલતની અંદર એ તકરારને રખાવી અને એનો લોક અદાલતના માધ્યમથી સમાધાન રાહે કાયમ માટે એનો નિવેડો લાવવા માટેનો પ્રયત્ન કરો।